કે નારદજી કૃષ્ણ પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે દ્વારકામાં કાંતન કોક પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માતા? અને તારું તો નામ તને યાદ પણ નહોતું, તેથી રાધાનું નામ હતું ઓઠે. ઓલા ઠકરાણા પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી હતી હાથ કોઠે. અરે રાધા વિન વાહડીના વેણ નહીં વાગે, આવા સોગન સિદ્ધ ખાધા, તો તું શું જવાબ દઈશ માતા? અરે રાધાના પગલે વાયુ વન રાવણ, તેથી ફાગણ બની ખૂબ ખીલ્યો. ઈ રાધાના શ્વાસ તણા એક એક ડોડલે ઉહાડી મોર બની વેર્યો. આજે આગા પડ્યા ઈ રાધાને વાહડી, આવા તે શું પડ્યા વાંધા, તો શું જવાબ દઈશ માતા? અરે ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, અને ઘડીકમાં મથુરાના મેલ, તો ઘડીકમાં રાધા, ઘડીકમાં ગોપીઓ, અને ઘડીકમાં કુબજાના ખેલ. અરે હે તને પ્રીતમાં હોય નહીં રાજ ખટપટના ખેલ કાન, સ્નેહમાંથી હોય આવા સાંધા, તો તું શું જવાબ દઈશ માતા? તેથી કૃષ્ણ પરમાત્મા નારદજીને જવાબ આપતા કહે છે કે ગોકુળ, મથુરા, દ્વારકા અને વનરાવન ઈ તો મારા અંગ પહેરવાના વાગા. અરે રાજીપો હોય તો રાખીએ, નકર રાખીએ એને આગા. પણ સોળે શણગાર મારા સગડો સંસાર, મારા અંતરનો આરાધ છે રાધા. મને કોઈ પૂછજો માં, ગોકુળમાં કોણ હતી રાધા? ઈ ગોકુળમાં કોણ હતી રાધા?